અને સરકારને જણાવવા માંગે કે અમારા છેતરભાઈ વહેલાને વહેલા છૂટે, જળ જંગલ આદિવાસીનો વિકાસ માટે લડે છે, કંઈ એમના ઘરના માટે નથી લડતો। એટલે જનતામાં બહુ ઉત્સાહ અને ઉમંગ છે કે અમારો છેતરભાઈ છૂટવો જોઈએ। અમારા આદિવાસીની અંદર એક જ એવી વ્યક્તિ છે કે મને આદિવાસીને કાયદા અને કાનૂનથી પરે ને ઉપર લાવનાર વ્યક્તિ છે। અને ચૈતર સાહેબની જે 7 વર્ષની સજા જે ખોટા કેસની અંદર ફસાયો છે, એમાં તો સાહેબનો કોઈ ગુનો નથી, એમને તો ખેડૂતોને સહાય કરી છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને જ્યારથી જેલ થઈ છે ત્યારથી તમામ કાર્યકર્તાઓ જે છે તે ડેડિયાપાડાના ધારાસભ્યને ન્યાય મળે તેવા ઝુંબેશો હાથ ધરવામાં આવે છે। ત્યારે છોટાઉદેપુરમાં એક અનોખી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। 1 લાખ સિગ્નેચરની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। ત્યારે કેટલાક કાર્યકર્તાઓ છે તેમના સાથે આપણે વાત કરીશું કે જે રીતે 1 લાખ સહી કરવાનું એટલે કે 1 લાખ સિગ્નેચર કરવાનું અને 1 લાખ સિગ્નેચર કરીને તમે આવેદનપત્ર આપવાનો છો, શું કહેશો? સાહેબના સમર્થનમાં અમે સિગ્નેચરનો એક ઝુંબેશ ચલાવી રહ્યા છે। એ સિગ્નેચર અમારા છોટાઉદેપુર તાલુકા અને જિલ્લામાં બધા કાર્યકર એમાં સહકાર આપી રહ્યા છે। તો ગામમાં કેવું સમર્થન મળે? ગામમાં અમને ફૂલ સમર્થન છે, પણ હમણાં એક તો કામની સિઝન છે એટલે લોકો ભેગા નહીં થઈ શક્યા, પણ ત્યાં ઉદયપુર પ્રોગ્રામ છે તે દિવસે બધા આવીશું। અત્યાર સુધી કેટલી સહીઓ થઈ છે તમારા ગામમાં? અમારા ગામમાં 20 થી 25 હમણાં આજથી જ ચાલુ કર્યું છે, 20 થી 25 થઈ છે, પણ 24 તારીખ સુધીમાં અમે કરી દઈશું। અમારા તાલુકા અમે ગામ પૂરતું અને તાલુકા પૂરતું, પછી અમે ત્યાં જિલ્લામાં આવીશું, માણસો લઈને આવીશું। બિલકુલ, જે પ્રકારે જે કાર્યકર્તાઓ છે તે જણાવી રહ્યા છે કે અમે સહી ઝુંબેશ હાથ ધરી છે અને સહી ઝુંબેશ ચલાવી રહ્યા છે ગામની અંદર। અન્ય પણ જે રૂપસિંહભાઈ, જે પ્રકારે સહી ઝુંબેશનું એક કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યું છે, 1 લાખ સિગ્નેચર કરીને અને આવેદનપત્ર આપવાનો છો, શું કહેશો? છેતરભાઈ વસાવા અને 7 વર્ષની સજા કરી છે તંત્ર દ્વારા, એ સજા જનતાના લીધે આજે 7 વર્ષની સજા આપી એટલે જનતા આખા ગુજરાતના છેતરભાઈ વસાવાના સપોર્ટ આપી રહ્યા છે કે સિગ્નેચર કરી અને સરકારને જણાવવા માંગે કે અમારા છેતરભાઈ વહેલાને વહેલા છૂટે, જળ જંગલ આદિવાસીનો વિકાસ માટે લડે છે, કંઈ એમના ઘરના માટે નથી લડતો। એટલે જનતામાં બહુ ઉત્સાહ અને ઉમંગ છે કે અમારો છેતરભાઈ છૂટવો જોઈએ। જો છેતરભાઈ નહીં છૂટે ત્યાં લગી આખા ગુજરાતમાં આંદોલન ચાલશે અને ખૂબ ઉત્સાહથી વિરુદ્ધ ચાલશે સરકારને। જો સરકાર આને છોડે તો જ કંઈક સરકાર ભાજપનું જે છે તે કંઈક બચશે। બાકી જો છેતરભાઈને નહીં છોડે તો પૂરી ગુજરાત ભાજપ વિરુદ્ધ આવતા દિવસોમાં વોટ કરશે અને બહુ સમાધાન છેતરભાઈને આપશે। જો સમાધાન એ છોડે સરકાર તો જ કંઈક ભાજપનું થોડું ઘણું છે તે બચશે। કારણ કે જે બી જનતાના હક માટે લડે છે એને સીધા જેલમાં નાખવામાં આવે છે, જનતાને લીધે લડે છે। એટલે આજે બધા આખા ગુજરાતના જનતાએ હમણાં સહયોગ કરી અને સિગ્નેચરનો ઝુંબેશ ચલાવી રહ્યા છે। જો એની માન્ય કરીને છેતરભાઈને છોડે એવી અમારી બધાની માંગ છે। પરંતુ જે પ્રકારે રૂપસિંહભાઈ તમે જણાવી રહ્યા છો કે 1 લાખ સિગ્નેચર થશે, 1 લાખ સિગ્નેચરથી ચેતરભાઈને ન્યાય મળવાનો ખરો? ન્યાય તો મળે જ, જો નહીં મળે તો આવતા 27માં પૂરું ગુજરાત ભાજપ વિરુદ્ધ વોટ કરશે। જો એને છોડશે તો કંઈક થોડોક વિચારશે કે નહીં બધાના ન્યાય માટે હરખો નિર્ણય છે, જે ગુનેગાર નથી આજે હકો માટે લડે છે, જનતાના હક માટે। તો હવે વિપક્ષ છે એટલે હવે પ્રતિનિધિ હોય તો જનતા એની પાછળ જાય છે કે અમારો પ્રશ્નો છે જળ જંગલનો, જમીનનો કે રોડનો, પાણીનો, બરાબર, તે પ્રતિનિધિ છે તે એના બોલવો જોઈએ। એને એવો બોલતો હતો એના માટે એના ઉપર કેસ ખોટા કરી અને આજે 7 વર્ષની સજા આપી એ યોગ્ય નથી। એ ન્યાયતંત્રોને ખાતરી કરવો જોઈએ અને જે બી ન્યાયથી જ એને છોડવો જોઈએ, ખાતરી કરવું જોઈએ। એની છોડે તો ઉપરવાળા પણ એને કોઈ છોડવો જોઈએ। કારણ કે તમે પ્રતિનિધિ, તમારી સરકાર ચાલે છે, ટોટલી તે કોઈને ફસાવા નથી, કોઈને સહયોગ કરવાનો, કોઈને છોડવા માટે તમને વિરુદ્ધ હા બોલવાનો જ છે ને। કારણ કે કોઈનું ખોટું હોય તો બોલવું પડે તો જ સાચું ચાલે ને સરકારમાં। આ તો કે વિપક્ષને બી જેલમાં નાખી દેવાનો, કોઈ બી માણસને ખોટી રીતે ફસાવાનું એવું ના હોય। આ બધું સહન કરવું પડે આ સરકારને અને છોડવો જ પડશે ને। જો નહીં છૂટે તો પૂરા દેશમાં 4 રાજ્યોમાં એનું આંદોલન ચાલશે।
કડકમાં કડક ચાલશે અને ભાજપનું તો પૂરું થશે. એ ભાજપ એવું જાણે કે આ અમુક એમને ફસાઈ દો તો અમારે નબળું પડી જાય, પણ કે એનો વધારે ઉમંગ ને વધારે ઉત્સાહ થયો છે છેતરભાઈનો. પરંતુ કેટલાક લોકોનો એવો આક્ષેપ છે કે જ્યારથી ચેતરભાઈ વસાવા જેલમાં ગયા છે ત્યારથી આપ પાર્ટી નબળી પડી ગઈ છે. નહીં નબળી પડી, આનાથી વધારે ઉશ્કેરાય છે. ભલે છેતરભાઈ જેલમાં રહેશે ને તો એની પત્નીને ધારાસભ્ય બનાવશું, પણ એના કરતા વધારે સીટે લાવીશું. ભલે એ છેતરભાઈને તો હું જેલમાં રાખશો તો એના કરતા વધારે ભાજપનું નુકસાન છે. જો એને છોડશે તો ભાજપનું નુકસાન કદાચ ઓછું થશે. જો એને વધારે હસી રાખશે કે એને નહીં છોડે ને આપણે જીતીએ એ વાત ભૂલી જાઓ. બાકી આના કરતા જનતા લીધે આ જેલ કરે છે ને, એટલે આ મુદ્દો વધારે ઉછળે છે. કારણ કે જનતાના માટે આ જેલ કરે છે. જનતા શું કહે છે, અમારા લીધે છેતરભાઈ જેલ કરે છે, પછી એ કેવી રીતે ભાજપને વોટ આપે? ના આપે ને. એના વિરુદ્ધમાં જો વધારે આમ આદમી પાર્ટી મજબૂત થતું જાય. બિલકુલ, જે પ્રકારે રૂપસિંહભાઈ કહી રહ્યા છે કે જનતા માટે લડી રહ્યા છે, યુવાઓ પણ છે, યુવાઓ સાથે વાત કરીશું કે જે પ્રકારે તમે આજે સિગ્નેચર ઝુંબેશ હાથ ધરી છે ચેતરભાઈ વસાવાના સમર્થનમાં, શું કહેશો? શું કહેશો ભાઈ તમે? સાહેબના સમર્થન માટે અમે સહી કરવા અહીંયા આવ્યા છીએ. તમે શું કહેશો ભાઈ? સાહેબના સમર્થન માટે અમે સહી કરવા તૈયાર છીએ. બિલકુલ, જે પ્રકારે યુવાનો છે, યુવાનો પણ જણાવી રહ્યા છે કે જે ચેતરભાઈના સમર્થનમાં સિગ્નેચર કરવા અહીંયા આવી પહોંચ્યા છે. અન્ય પણ જયંતિભાઈ છે. જયંતિભાઈ, જે પ્રકારે સિગ્નેચર ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એમાં સફળતા મળશે કે નહીં મળે, શું કહેશો? 100% 100% સફળતા મળશે. કારણ કે ચૈતરભાઈ એક એવી વ્યક્તિ છે એ વિચારધારા સાથે સંકળાયેલી છે. અમારા આદિવાસીની અંદર એક જ એવી વ્યક્તિ છે કે મને આદિવાસીને કાયદા અને કાનૂનથી પરે ને ઉપર લાવનાર વ્યક્તિ છે. અને ચૈતર સાહેબની જે 7 વર્ષની સજા જે ખોટા કેસની અંદર ફસાયો છે, એમાં તો સાહેબનો કોઈ ગુનો નથી. એમને તો ખેડૂતોને સહાય કરી છે. કારણ કે આજે ખેડૂતો કઈ પરિસ્થિતિની અંદર ખેતી કરે છે, એ ખેતીને તૈયાર પાકની અંદર જો ફોરેસ્ટ ખાતું એને નુકસાન કરતો હોય તો પબ્લિક તો જે એનો કોઈ ન્યાયાલય હોય કે કોઈ મોટો માણસ હોય એની પાસે જવું પડે. તો એ લોકોએ ચૈતર સાહેબ કન ગઈ અને ફરિયાદ કરી, તો સાહેબે એમને સમાધાન કરાવ્યું છે કે ભાઈ તમે આ નુકસાન કર્યું, નુકસાનનું ભરપાઈ કરો છો. તો એમાં કંઈ સાહેબે ખંડણી નથી કરી અને કંઈ કોઈ ફોરેસ્ટ વાળાએ કંઈ પૈસા લીધા નથી. આ તો તાનાશાહી સરકાર વિચારધારાથી એવી એમને ખબર પડી કે જ્યાં સુધી આ ભારે છે ત્યાં સુધી અમારું પત્તું કપાવ્યું. કારણ કે અત્યારે સ્વયંભૂ દેખાઈ રહી છે કે તાલુકા અને જિલ્લાની સીટો ઠેર ઠેર હર જગ્યા પરથી આમ આદમીનો પરચમ વધારે લહેરાયો છે. પરંતુ જે પ્રકારે તમે જણાવી રહ્યા છો કે આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સીટો આવી, પરંતુ ચેતરભાઈ જ્યારથી જેલ ગયા છે ત્યારથી તમામ જે જિલ્લા પંચાયતના સભ્યો છે, તાલુકા પંચાયતના સભ્યો છે, કાર્યકર્તાઓ છે, બિલકુલ મૌન થઈ ગયા છે. એ તદ્દન ખોટી વાત છે. એમાં લોકોની વાયકા છે, આ તાની સરકારની વાયકા છે. બાકી અમે ખુદ સક્ષમ છીએ. જ્યારથી ચૈતર સાહેબ અંદર જેલમાં ગયા છે અમે ઝુંબેશો પર ઝુંબેશો ચલાવી રહ્યા છે, હર જગ્યા પર રેલીઓ કરી છે. અને અત્યારે અમે સિગ્નેચર અભિયાન ચલાવીશું. તો અમારા છોટાઉદેપુર લોકસભાની અંદર 1 લાખથી પણ વધુ સિગ્નેચર અભિયાન અમે ચલાવવાના છે. અને અમે એ પ્રક્રિયા કાલથી ચાલુ કરી નાખી છે. અને એમાંથી લાખમાંથી 50 કે 30 હજારને તો અમારું સિગ્નેચર અભિયાન પૂરું થઈ ગયું છે. એટલે આવતી 27 તારીખે અમારે જે સિગ્નેચર અભિયાન ઝુંબેશ પૂરું કરી અને કલેક્ટર ઓફિસ આવેદનપત્રક આપવાનું, અને એ છોટાઉદેપુર અને ભરૂચ 2 લોકસભા છે, એ 2 લોકસભાની અંદર રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને આવેદનપત્રક ચૈતર સાહેબના સમર્થનમાં આપવાનું છે અમારે. જે પ્રકારે તમે આવેદનપત્ર આપશો તો આવેદનપત્રથી શું ફરક પડવાનો? જો અમારા 1 લાખ અને ભરૂચના 1 લાખ એ આવેદનપત્રકથી સરકારને કંઈ ફરક નહીં પડે તો છેલ્લી વખતે અમારો એક જ ઈરાદો, એક જ લક્ષ્ય, અમે જેલના તાળા તોડીશું અને સાહેબને બહાર કાઢીશું. તો આ તમામ આપ પાર્ટીના કાર્યકર્તાઓ, તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે. અને તેઓ અત્યારે 1 લાખ જે સહી ઝુંબેશ ચાલી રહી છે તે તમામ ગામડાઓમાં ફરી રહ્યા છે અને ગામડે ગામડે ફરીને તેઓ ચેતરભાઈ વસાવાના સમર્થનમાં સહી કરી રહ્યા છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર.